પાક નુકસાનીની સહાયને લઈને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ધોરાજીના ખેતરોની લીધી મુલાકાત, ખેડૂતો સાથે કર્યો સંવાદ। કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીને લઈને સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું। આ સહાય મેળવવા માટે કેટલાક ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી, ત્યારે રાજકોટના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જમનાવડ ગામે કેમ્પ યોજી ખેડૂતને સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરાવ્યા, ખેતરે જઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો અને રાહત પેકેજની સહાય ખેડૂતોના ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો અને ખેડૂતો રવિ પાકના વાવેતર માટે ચિંતામુક્ત બન્યા। ખેડૂતને લાઇનમાં ઊભા રહેવું ન પડે તે માટે જમનાવડ ગ્રામ પંચાયત દ્વારા રાત્રે 2 વાગ્યા સુધી 2 લેપટોપ અને વીસી મારફતે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરી હતી। ગ્રામજનોએ સરકારની ત્વરિત કામગીરી અને ધારાસભ્યની સક્રિયતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ગૌચર જમીન કપાતમાં જતા 3 ગામના ખેડૂતોમાં આક્રોશ। તો આ તરફ સાસણગીરના રસ્તાને લઈને વિવાદનો વંટોળ ઊભો થયો છે। મેંદરડાથી સાસણ જતા સ્ટેટ હાઈવેને પહોળો કરવાની જતી કપાત જમીનને લઈને વિવાદ સર્જાયો। ગુંદાળા, જીંજુડા અને નતાડિયા ગામના લોકોએ વન વિભાગને જમીન ન આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। મેંદરડાથી સાસણ તરફ જતો રસ્તો જે સ્ટેટ હાઈવેનો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ પ્રોજેક્ટને ગીરના સિંહ દર્શનના માર્ગ તરીકે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને રસ્તાને પહોળો કરવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવી લીધી હતી। વન વિભાગને આપવાની થતી જમીન ગૌચરની હોવાથી 3 ગામના ખેડૂતોને લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તો 2 ગામના સરપંચ અને તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ પણ ગામ લોકોના વિરોધને સમર્થન આપ્યું। તેમણે જણાવ્યું કે ગૌચરની જમીન જો વન વિભાગને આપવામાં આવશે તો તેઓ તૈયાર નથી। જો આ જમીન વન વિભાગને આપવામાં આવે તો તેમના માલઢોર દુઃખી થઈ જાય તેમ છે। રસ્તા પરની ખુલ્લી ગટરથી સાવધાન રહેજો। અમદાવાદમાં ગટરના ઢાંકણાએ એકનો જીવ લીધો। અમદાવાદવાસીઓ રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી સાવધાન રહેજો। શહેરમાં વધુ એક બેદરકારીએ જીવ લીધો। ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો જીવ લીધો। કુબેરનગરના એ વોર્ડ ન્યૂ બંગલા વિસ્તારમાં રસ્તા પરના ગટરના ખાડાએ એક રાહદારીનો જીવ લીધો। એક એક્ટિવા ચાલક રસ્તા પર ગટરની ચેમ્બરના ખાડા પરથી પસાર થતા જ જમીન પર પટકાયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। જોકે આસપાસના લોકો તુરંત મદદે આવ્યા અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેને બ્રેઇન હેમરેજ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। રસ્તા પરની ગટરના ચેમ્બરનો ખાડો અને તેની આસપાસ કોઈ બેરિકેડ ન લગાવવાને કારણે મોત નીપજ્યું। સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રેનેજનું ઢાંકણું લાંબા સમયથી તૂટી ગયું છે। અનેક વખત કોર્પોરેશને રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આખરે ચેમ્બરના ખાડાને લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અમરેલીમાં